વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે દેશમાં નવો એક વિક્રમ સ્થપાયો છે 4399 દિવસ, તેની ઉજવણી જ્યારે આખા દેશભરમાં ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજના દ્વારા, રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે અલગ પ્રકારના અને જેનું એક સામાજિક મહત્વ છે એવા જે કામો છે જેને પ્રગતિપથ તરીકે નામ આપવામાં આવ્યું છે, તેનું આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના નેતાઓ દ્વારા તેની વિઝિટ કરીને તેની માહિતી મેળવવાનો જે કાર્યક્રમ રાખેલ છે, તેમાં આજરોજ માનનીય મેયરશ્રીના અધ્યક્ષતામાં રાવપુરા વિસ્તાર અને અકોટા વિસ્તારના મધ્યે ઐતિહાસિક જૂની બિલ્ડિંગ લાલ કોટ જેને આપણે કહીએ છીએ, ત્યાં સરકારશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ એક ભવ્યથી ભવ્ય સિટી મ્યુઝિયમ બનાવવાનું કામ ચાલુ થયેલ છે અને તેના જ વિઝિટ માટે આજે આ વિસ્તારના એટલે કે વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 14ના અમારા કાઉન્સિલર મિત્રો, પૂર્વ કાઉન્સિલર મિત્રો સાથે કોર્પોરેશનની ટીમ, માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, નેતાશ્રી, દંડકશ્રી અને અમારા અકોટા વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી ચૈતન્યભાઈ, અમારા ગીતાબેન મેયરશ્રી, તેમની સાથે રહીને આજે આની આ વિઝિટ રાખેલી છે. મને એવું લાગે છે કે આ પ્રકારના કામો એ એક સમયની માંગ છે અને વડોદરા જ્યારે આપણે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની કહેતા હોઈએ ત્યારે એ વડોદરાની, ગુજરાતની, દેશની સંસ્કૃતિને ઉજાગર કરતું આ સિટી મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. આપણે જોયું કે ઘણું ખરું કામ તો પૂર્ણ થયેલ છે, એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે ટૂંક જ સમયમાં આ કામ બધું પૂર્ણ થશે અને ત્યારબાદ વડોદરા શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટું નજરાણું આપવામાં આવશે. આપણા બધાને ખબર છે કે છેલ્લા 3 વર્ષથી વડોદરા શહેર આખા વિશ્વમાં યુનેસ્કોમાં એક અલગ ઓળખાણ થાય તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે. વડોદરા શહેરને યુનેસ્કોનો ક્રિએટિવ હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને અને રાજ્ય સરકાર દ્વારા જ્યારે ભારત સરકારને પત્ર વ્યવહારથી તમામ જાણ થઈ ગયેલી અને દિશામાં જ્યારે આખું વડોદરા કામ કરી રહ્યું છે, ત્યારે આજના દિવસે હું વડોદરા શહેરના તમામ એનજીઓ, તમામ કોર્પોરેટ, તમામ નગરસેવકોને, બધા જ નેતાઓનો, બધા જ પાર્ટીના નેતાઓનો ખૂબ આભાર માનું છું કે આપણે બધા સાથે રહીને જ્યારે વડોદરાને ઉજાગર કરવાની, વડોદરાના સંસ્કૃતિને ઉજાગર કરવાની અને વડોદરાને ઐતિહાસિક એક વૈશ્વિક જેનું મહત્વ છે જળવાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે હું આપના માધ્યમથી તમામ નગરજનોને કહું કે આપને પણ જ્યારે ટાઈમ મળે ત્યારે લાલકોટ જોવા આવજો. ખૂબ સરસ મજાનું કામ ચાલે છે અને તે બદલ હું કોર્પોરેશનને ખૂબ પૂર્ણ થવાની કેવું થોડું મુશ્કેલ છે, પરંતુ આમ 50-55% કામ થયું છે અને આપણા વારસો જે છે વડોદરા શહેરનો કહો કે ગાયકવાડ એસ્ટેટનો કહો, મરાઠા સામ્રાજ્ય જ્યારે હતું ત્યારથી લઈને ગાયકવાડ સામ્રાજ્ય અને ત્યાર પછી અંગ્રેજો આવ્યા ત્યાં સુધીનું આખું જેટલું પણ આપણું હિસ્ટ્રી છે એ પ્રોપર મેનરમાં દરેકે દરેક સેક્શનમાં અને પ્રોપરલી દર્શાવવામાં આવશે, જેથી કરીને આપણને અને આપણા આવતા સમયના જે બી આપણી પેઢીઓ જે આવશે એ લોકોને પણ એક સિંગલ જગ્યા ઉપર બધું જ કોન્સ્ટિટ્યુટ કરીને મૂકેલું છે, જે એમને પણ ઇન્ફોર્મેટિવ થશે અને જાણવા મળશે કે આપણો વારસો શું હતો, એ શું છે. આપણો વારસો